જંત્રી એટલે આપણી કાયા અને જંતરીએ આપણી કાયા. સંત તમે જોજો, આ જંત્રીનો બજાવનાર કોણ છે? જંત્રી એટલે કાયા. આ આંખેથી કોણ સાંભળી રહ્યો છે? આંખેથી કોણ જોઈ રહ્યો છે? કાનેથી કોણ સાંભળી રહ્યો છે? નાખેથી સુગંધ દુર્ગંધ કોણ લઈ રહ્યો છે? જીભેથી તીખું તુરું ખાટું મીઠું મોળું કડવું કોણ જાણી રહ્યો છે? આ બધું સંચાલન કરનારો કોણ છે? આ બોલે એ આ કાયામાંથી નીકળી જાય તો આંખ ભાળી હગતી નથી, કાન સાંભળી હગતા નથી, નાક સુગંધ દુર્ગંધ પારખી શકતું નથી, જીબાન સ્વાદ પારખી શકતી નથી. કારણ કેમ નથી પારખી શકતા? આંખ છે એ બારીક ચામડાની બનાવટ છે. ચામડું કોઈ દી ભાળે નહીં, ભાળનારો કોક બીજો છે. બોલે એ નીકળી ગયા કેડે આંખું તો હોય છે પણ ભાળનારો નથી અંદર, એટલે આંખું ભાળતી નથી, ભાળનારો કોક બીજો છે. એવી રીતે કાન પણ ચામડાના છે, ચામડું સાંભળે નહીં, સાંભળનાર કોક બીજો છે. બોલે એ કાયામાંથી નીકળી ગયા કેડે ગમે એવી માથે રાડ્યું નાખે, સાજ્યા લે કે એક દાણ તો જવાબ દે, સાંભળનારો નથી એમાં. કાન સાંભળતા હોય તો બોલનારો વાળો નીકળી ગયા કેડે સાંભળે, પણ કાન નથી સાંભળતા, સાંભળનાર કોક બીજો છે. નાક એ ચામડાનું છે. ચામડું શું સુગંધનું ગંધ પારખે? આ કાયામાંથી બોલે નીકળી ગયા તો મળું ગટરમાં પીડ્યું હોય તો એને ગંધની ખબર નથી પડતી. સુગંધ દુર્ગંધ પારખનારો કોક બીજો છે. એટલે કહે છે સંત તમે જોજો, આ જંત્રીનું બજાવનાર કોણ છે? કોણ ભાળી રહ્યો છે? કોણ સાંભળી રહ્યો છે? કોણ સુગંધ દુર્ગંધ પારખી રહ્યો છે? કોણ આ સ્વાદ પારખી રહ્યો છે? આ જંત્રી એટલે કાયા પાંચ તત્વની છે: પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ. પણ અંદર જે બોલી રહ્યો છે ને, નહીં એને તત્વ, નહીં એને તાર, બસ શબ્દમાંથી શબ્દ બોલે, બહુ કરે ગુંજાર. સંત તમે જોજો, આ જંત્રીનો બજાવનાર કોણ છે? दोही मलिन तुम्बा बनाया, तुम्बे तार लगाया, दोई कमल की अणी अगर ऊपर रूप शब्द का देखा, सुरताई शब्द में लीन भई तब दिया कर्म परमेखा. दोई मलिन तुम्बा बनाया, तुम्बे तार लगाया એટલે સુરતાનો તાર લગાડ્યો. શબ્દ ક્યાંથી બોલે છે? दोही मलिन तुम्बा बनाया, तुम्बे तार लगाया, નુરત સુરતના ગમા ગોઠવા, પ્રેમ તંત લગાયા. પ્રેમ જ એની સાધના છે, પ્રેમથી જ આ વસ્તુ પરખાય છે. અને પ્રેમ કેવો હોવો જોઈએ? જૈસી નીત હરામ કી ऐसी हरी से હોય તો મેળ પડે. दोही मलिन तुम्बा बनाया, तुम्बे तार लगाया, नुरत सुरतना गमा गोठवा, प्रेम तंत से पाया. खूब खड़ाखड़ वागे, आमा कोक अनुभवी હોય ઈ વીરલા જાગે. આ જંતર વાગે, આ અગાધ જંતર વાગે, એમાં કોઈ જ્ઞાની ધ્યાની જાગે રે, આ જંતર વાગે. આ પાંચ તત્વની આદરી છે, એને રૂપ દેખાય છે. અંદર જે બોલી રહ્યો છે એનું રૂપ જોઈ શકાતું નથી. શરીરના રૂપને ત્રણ અવસ્થા લાગુ પડેલી છે.
અંદર બોલે એને એકેય અવસ્થા એને હારે લેવા દેવા નથી. શરીરનું રૂપ બચપણમાં બીજું હોય, જુવાનીમાં બીજું હોય, અને ગઢપણમાં કોઈને ન ગમે એવું હોય. કદાચ એક્સિડન્ટ થાય તો શરીરના રૂપમાં ગોબા પડે, ડાઘા પડે. નિજ રૂપમાં ગોબા પડતા નથી. શરીરના રૂપને ગઢપણ આવે છે, નિજ રૂપમાં ગઢપણ આવતું નથી. એટલે મીરાબાઈ કહે છે મારો હંસલો નાનો અને દેવળ જૂનું થયું. દેવળ એટલે શરીર. શરીરના રૂપથી આપણે બધા જુદા જુદા છીએ, નિજ રૂપમાં આપણે બધા એક છીએ. શરીરના રૂપથી લાઉડ પિક્ચરનું રૂપ જુદું છે, ટીવીનું રૂપ જુદું છે, રેડિયોનું રૂપ જુદું છે. આ ટેપિંગ કરવાનું ટેપ છે, ટેપ એનું રૂપ જુદું છે. કપડા ઉપર ઇસ્ત્રી કરે એનું રૂપ જુદું છે. કૂવામાંથી પાણી ખેંચે એ મોટરનું રૂપ જુદું છે. પંખો ફેરવે એનું રૂપ જુદું છે. આ બધા યંત્રો એક જ પાવરથી ચાલે. બધાયના રૂપ જુદા, એમ બધાયના ગુણ જુદા. લાઉડ સ્પીકરનો ગુણ અવાજ મોટો કરીને ફેંકવાનો છે. ટેપનો ગુણ શબ્દના તરંગો પકડવાનો છે. ઇસ્ત્રીનો ગુણ કપડાને ઇસ્ત્રી કરવાનો છે. ટીવીનો ગુણ ચિત્ર બતાડવાનો છે. પંખાનો ગુણ હવા ફેંકવાનો છે. રૂપ ગુણ જુદા છે, નામ જુદા છે, પણ બધા યંત્રો એક પાવરથી ચાલે છે. એ પાવર વયો જાય તો લાઉડ સ્પીકર એ બંધ પડી જાય, ટીવી બંધ પડી જાય, પંખો બંધ પડી જાય, બત્તી અજવાળું આપતી બંધ પડી જાય, ઠપ થઈ જાય. એક પાવરને આધારે બધા યંત્રો છે. પાવર એવો છે એને ખબર નથી કે મારો ઉપયોગ લાઉડ સ્પીકરમાં થાય છે કે ટીવીમાં થાય છે કે પંખામાં થાય છે. વળી પાવર અસંગ છે. કેમ? લાઉડ સ્પીકરમાં પાવર છે પણ પાવરમાં લાઉડ સ્પીકર નથી. પંખામાં પાવર છે પણ પાવરમાં પંખો નથી. ટીવીમાં પાવર છે, પાવરમાં ટીવી નથી. એમ આત્મા આપણા બધાયમાં છે પણ એ અસંગ છે. ખોળિયું હિન્દુનું છે પણ એ હિન્દુ નથી. ખોળિયું મુસલમાનનું છે, એ મુસલમાન નથી. ખોળિયું ક્રિશ્ચિયન પારસીનું છે, એ નથી. ખોળિયું ભિખારીનું છે, એ ભિખારી નથી. એ અસંગ છે. सब लोकन में नित संग रहे, फिर आप असंग स्वरूप सदा. ब्रह्मानंद आनंद भयो मन में गुरुदेव, अलेख लिखाई दिया. બધા યંત્રોમાં ઈ છે પણ બધા યંત્રો એમાં નથી. એમ આપણા બધાયમાં ઈ છે પણ આપણે બધા એમાં નથી. આત્મા રૂપી બધાયમાં એક છે. અહીં બાંધ્યો છે વર્ણા વર્ણીનો વાળો. ઊંચ નીચ ઉત્તમ મધ્યમ સર્વનો ઉતરવાનો એક જ છે આરો. બધાયથી નીચ કોણ છે? કે જે પોતાથી બીજાને નીચ ગણે છે, એ બધાયથી નીચ છે. એવાનું મોઢું જોવાય પાપ છે. બીજાને તો હજી અડે અબડાતા હોય છે, પણ જે પોતાથી બીજાને નીચ ગણે છે એવાનું મોઢું જોતાય પાપ લાગે. સંતોની દ્રષ્ટિ એવી છે. મીરાબાઈ રોટલી વણીને થપ્પી મૂકે છે ને ઘીની વાટકી લેવા ઉભા થાય છે તો કૂતરો રોટલીની થપ્પી લઈને ભાગ્યો. મીરાબાઈ વાટકી લઈને વાહે દોડે છે કે ભગવાન ઉભા રહ્યો, સોપડ્યા વગરની છે કે. આવા મહાપુરુષોને કૂતરામાંય ભગવાન દેખાણો છે.
અને આપણે ને એવા ધતિંગિયા ધર્મગુરુ મળ્યા છે કે માણામાં દેખાતો નથી. માણામાં નથી દેખાતો ભગવાન, એટલે નીચ ઊંચનો ભેદ છે. ભગવાન જો દેખાય બધાયમાં, જ્યાં દેખું ત્યાં છાયા તેરી રામ, જ્યાં દેખું ત્યાં અલખ મેરા રામ, તો એ નીચ ગણી શકે નહીં. संतो कही गया तुलसी है संसार में भात भात के लोग, सबसे हिलमिल चालिए, न तो कहीं भेदभाव राखवानुं कीधुं नथी. आ वाहले एवी आबड़सेट गाली है. हागा दीकरानी होय ते आबड़सेट राखी है. दीकरो जो ई धर्म में न होय तो बाप ने ठाठड़ी उपाड़ी हगे नहीं. છોકરાઓને મેં સાંભળ્યું છે કેટલાય છોકરાઓને ખાટલાને પાયે બાંધી અને મા બાપ રોટલા ખાય. આવા ધર્મગુરુએ ભેદ ગાલી દીધા છે. હવે એમાં બ્રહ્માકાર દ્રષ્ટિ થાય ક્યાંથી? એટલે બધાય કરતા નીચ કોણ છે કે જે પોતા કરતા બીજાને હલકો ગણે, એ બધાયથી નીચ છે. સંતો ના પાડે છે ઊંચ કુળને ભરોસે રહીશમાં, અને નીચ જાણી કોઈને નીચ કહીશમાં. તો બોલે એને જાણવાનો ફાયદો ઈ કે જાજા ભગવાન દેખાય છે એ મટી જાય આપણી દ્રષ્ટિમાંથી. વ્યક્તિ રૂપી ભગવાન મટી જાય, વ્યાપક ભગવાન છે એ નક્કી થઈ જાય. તો दोही मलिन 32 गमे का जंतर बनाया. આપણું આ શરીર 5 તત્વોનું, 5 તત્વ અને એક એક તત્વની 5 પ્રકૃતિ, 25 5 ને 25 30, અને એમાં શ્વાસ અને ઉશ્વાસ 2 નાખીએ એટલે 30 ને 2 32 ગમે કા જંતર બનાયા. અને 900 તાર મિલાયા એટલે 900 નાડી. સુન શિખર ગઢની રાણીનો રાજા. સુન શિખર ગઢની રાણી એટલે સુરતા, એનો રાજા એટલે શબ્દ. સુન શિખર ગઢની રાણીનો રાજા, એણે આ જંતર બજાયા. ખૂબ ખડાખડ વાગે, કોઈ જ્ઞાની ધ્યાની જાગે, આ જંતર વાગે. આ અગાધ જંતર વાગે અને એમાં અનુભવી વીરલા જાગે, આ જંતર વાગે.